Imtiaz knowing that my show is houseful beside his show, and he just hugged me and said that मैं वापस आऊँगा. શોલે બનતી હશે ને ત્યારે એમને અંદાજ નહીં હોય કે ઇટ્સ ગોના બી અ કલ્ટ. એટલે પપ્પાનો ગર્વ આમ વધતો જ જાય એમ. આશિકી તું પણ મારા રોલ સુધી જોયું પછી બંધ કરી દીધું. એક દારૂની દુકાન આમ હતી અને પપ્પા કે આનાથી દૂર રહેજો. તો મી એન્ડ પપ્પા ડિસ્કસ ધેટ અ લોટ. મારે રોયલ એનફિલ્ડની હિમાલયન લીધી. પપ્પા ધીસ માઇટ બી માય લાસ્ટ બાય. જીમમાં પડીશ તો લગ્ન કરી લેજો. એનો વિડીયો કોલ આવ્યો તો એમણે મને એવું કીધું કે મારા પપ્પાને અલ્ઝાઇમર છે, કોઈને નથી ઓળખતા, ખાલી ગુજ્જુભાઈને ઓળખે છે. I really need to find some other maker and some other role at least. Like there's a word called father issue. What the hell? Not yet. No rumor has reached out to me. Please send out to me the rumors. अच्छा, बगैर कहने controversy है. વેલકમ ટુ યુ આર પ્રેઝન્સ એન્ડલેસ ટોક શો. મારું નામ છે પ્રિયાંક અને આજે જિંદગી વિશે મારે કંઈક જાણવું છે. જિંદગીને ફરી એકવાર જીવવી છે, એક બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી જીવવી છે અને એને ડીપલી સમજવી છે. પપ્પા દીકરાના બોન્ડને સમજવા માટે આઈ એમ પ્રાઉડલી પ્રેઝેન્ટિંગ સમવન ઓન અ સ્ટેજ જે આ જિંદગી વન્સ મોરની અંદર એના પપ્પાના બોન્ડને તમારા સુધી લાવી રહ્યા છે. આઈ એમ પ્રાઉડલી પ્રેઝેન્ટિંગ દીપ ઢોલકિયા ફ્રોમ જિંદગી વન્સ મોર. કેમ છો દીપભાઈ? Thank you. Hello everyone. કેમ છો? દીપભાઈ, તમારી ફિલ્મના બહુ જ વખાણ સાંભળ્યા છે. ફિલ્મનું પેકેજિંગ જોરદાર છે અને લોકો સુધી એ વાત તો પહોંચી ગઈ કે ધર્મા જોડાયું છે અને લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. પણ એક સવાલ જે મને અંદરથી બહુ જ ખૂંચી રહ્યો છે કે એ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ તેનો તમારો વિડીયો બી માર્કેટમાં આવી ગયો, પણ રિલીઝ થઈ એના દિવસની બીજા દિવસની સવાર કેવી હતી? થાકેલી. કેમ કે થાકેલી એઝ ઇન વોટ હેપન્સ ઇઝ કે તમારું અમદાવાદનું પ્રીમિયર પત્યું, એની પહેલાંનો વિડીયો હતો. પછી એ પ્રીમિયર પતાવીને 4:30ની ફ્લાઇટ હતી. મુંબઈનું પ્રીમિયર નેક્સ્ટ ડે હોય. એટલે પછી તમે મુંબઈ પહોંચો. મુંબઈમાં મારો એક બેસ્ટ ફ્રેન્ડ, ચાઇલ્ડહુડ બેસ્ટ ફ્રેન્ડ એમ કે જેને એ સપનાનું ઇન્સેપ્શન ખબર છે કે ક્યાંથી મારે એક્ટર બનવું હતું. એ ઇન્સેપ્શનથી જેણે જર્ની જોઈ હતી, એ પોંડિચેરીમાં જોબ કરે છે. એ ખાલી મુંબઈ પ્રીમિયર માટે મુંબઈ આવ્યો હતો પોંડિચેરીથી. અને એ પણ બચારો સવારમાં આવ્યો અને રાત્રે નીકળવાનો, પિક્ચર જે નીકળી જશે એવી રીતે, ખાલી એની માટે. તો વેન હી કેમ તો એન્ડ વી વર મીટિંગ આફ્ટર સો મેની મંથ્સ. તો આઈ રીચ મુંબઈ, ઊંઘ પૂરી નથી થઈ. આઈ મેટ હિમ, વી વર ટોકિંગ એન્ડ પછી 2-3 કલાકની ઊંઘ અને પછી પાછું તૈયારી અને પ્રીમિયર એન્ડ ઓલ ધીસ થિંગ્સ. સો સી આવું છે ને બહુ બધી વાર થતું હોય છે. ઇટ્સ અ રોઝી થોટ. ઇટ્સ અ વેરી ફિલ્મી વે કે તમને કંઈક થાય અને તરત જ એ ફીલ આવી જાય કે ઓ માય ગોડ, it does not come that way. It always comes in retrospect. I'll tell you ki even when Dharma was happening, so while it was happening, there was nothing like Dharma. It affected me when for the first time Dharma posted on Instagram that the teaser, like હાર્ટબીટ ચૂકી જવી. they posted the video that we are entering, which is Maro and Siddharth sir no video છે આખો. So when they posted that was the time I broke down in tears. And I also that was the first time I realized that you do not feel it when it's happening, because it was happening in since 25 days. એટલે એની પહેલાંના 25 દિવસથી મારે રોજ ધર્મની ઓફિસ જવાનું હતું, ચર્ચાઓ થતી હતી, આ છે તે છે, શું કરશું, લેટિગેટીઝ, મતલબ માઇનર પોઈન્ટ્સ, બધું જ થતું હતું. સો સેમ વે કે અત્યારે તો પ્રીમિયર, પછી કાલનું પ્રીમિયર, અત્યારે ફિલ્મ રિલીઝ છે, સેટરડે થિયેટર વિઝિટ્સ છે, સન્ડે થિયેટર વિઝિટ્સ છે. સો માય હોલ પોઈન્ટ ઇઝ એટ ધ મોમેન્ટ ઇટ્સ કી ભાઈ ક્યાં હાઉસફુલ શો છે, હું ક્યાં આંટો મારું, ક્યાં લોકોને મળું, કોની સાથે વાત કરું, કેવી રીતે આ ફિલ્મ 7 કરોડ ગુજરાતીઓ સુધી પહોંચે. આનાથી વિશેષ મારા મગજમાં કંઈ ફીલ કરવાનો ટાઈમ નથી, કંઈ વિચારવાનો ટાઈમ નથી. એટલે માય હોલ એટ ધ મોમેન્ટ સ્ટ્રગલ ઇઝ કે હું કેટલા લોકો સુધી પહોંચી શકું. યુ આર ઇન મોમેન્ટમ. યસ. અને મોમેન્ટમમાં તમને રિયલાઇઝ ના થાય કંઈ જ, મતલબ હિસ્ટ્રી ઇન મેકિંગ એ રિયલાઇઝ ના થાય કે કંઈ પણ વોટ યુ આર ડુઈંગ.
હમ, એટલે છે ને આવું અમારા સર હંમેશા એવું કહેતા હતા હમ, એક્ટિંગના કે અ, શોલે બનતી હશે ને ત્યારે એમને અંદાજ નહીં હોય કે ઇટ્સ ગોના બી અ કલ્ટ ક્લાસિક, હમ. કે ઇટ્સ ગોના બી ધ બેસ્ટ ફિલ્મ ઓફ ઇન્ડિયન ઇવન તમને સિનેમા. ખબર છે શોલે પહેલા એક વીક ફ્લોપ ગઈ હતી. હા, કરેક્ટ. એટલે એવું બહુ બધી ફિલ્મો સાથે છે. હમ, અંદાઝ અપના આપના ઇઝ કલ્ટ, હમ, બટ અંદાઝ અપના આપના વોઝ નોટ ડીડ નોટ ડુ સો વેલ ઇન હમ, ઓન હમ, બોક્સ ઓફિસ. હમ, અગ્નિપથ, હમ, એવા તો બહુ બધા એક્ઝામ્પલ્સ મળશે, પણ શોલે બિંગ શોલે, કલ્ટ હમ, ક્લાસિક, હમ, કે પરફેક્ટ રાઇટિંગ, પરફેક્ટ કાસ્ટિંગ, પરફેક્ટ એક્ટિંગ, એવરીથિંગ વોઝ હમ, જસ્ટ પરફેક્ટ. તો while they are in the process of making it હમ. or releasing it, ત્યારે તો એ ફિલ્મ છે, આ બેબી છે, આને આપણે બહુ જ સારામાં નર્ચર સારી કરી. રીતે નર્ચર કરીને we'll have to make sure that that baby flies. હમ, Okay, then that baby fly and matlab achieve so many things will find that its you own sky. only realize in the later on Hmm. stage. તો અભી તો I'm just tired. So just imagine that currently જલ્દી જ્યારે થશે ત્યારે બટ યુ વિલ બી ફાધર સમડે, અને જ્યારે તમે તમારું બાળક તમારી એજનું થશે અને યુ આર રીવોચિંગ ધ સેમ ફિલ્મ જિંદગી વન્સ મોર વિથ યોર ચાઇલ્ડ એન્ડ યુ આર ઇમેજિનિંગ ધીસ મોમેન્ટ ઇન અ નોસ્ટેલ્જિયા મોડ, તો કેવી ફિલિંગ હશે? અદ્ભુત જ હશે. દેર ઇઝ નો ડાઉટ હમ, અબાઉટ હમ, દેટ, એમ કે આ તો મતલબ એ જે આખી વાત છે ને, એમ કે હમ, ધ હોલ થોટ ઓફ ફિલ્મ એન્ડ ધ હોલ થોટ ઓફ ફાધરહુડ, એવરીથિંગ, રાઈટ? કે આપણને નથી ખબર કે 20 વર્ષ પછી મારું બાળક હોય ત્યારે એની માટે ફિલ્મ બનાવવું કેટલું સરળ હશે. માની લો કે એને પણ ફિલ્મ મેકર બનવું છે, એને તરત ફિલ્મ બનાવી લીધી, એમ ઝૂપ કરીને, એમ કંઈક તો એપ હશે ને, એઆઈ કરશે ને, ઝૂ કરીને, મતલબ અડધો કલાકમાં પિક્ચર બનાવી દીધી એમ. અને ત્યારે વેન યુ વિલ ટેલ હિમ કે હમ, અમારે પિક્ચર બનતા તો 10 વર્ષમાં તમે સ્ક્રિપ્ટ લખી હતી અને પછી મેં આવું કર્યું હતું, પછી મેં આવું કર્યું હતું. જ્યારે આ વસ્તુ હું જ્યારે મારા બાળકને કહેતો હોઈશ, ત્યારે મને એપિફની થશે ને કે મારા પપ્પાએ કહેતા હતા કે હું છે ને સ્કૂલ જવા માટે દફતર લઈને, ના, મતલબ નદીમાંથી જતા હતા. નદીઓ પાર કરીને આટલું ચાલીને જતો હતો એમ. સો ઇટ્સ સો પેરેલલ એમ. હમ, સો દેટ્સ ધ હોલ થોટ ઓફ જિંદગી વન્સ મોર. હમ, હમ, એઝ અ રાઇટર આઈ એમ ટેલિંગ યુ કે we always feel that હમ, what we are doing હમ, is superior, you know. હમ, there is પપ્પાને નથી આવડતું કારણ કે 20 વર્ષ પછી હું એઆઈમાંથી આમ ફટાકથી અડધો કલાક પિક્ચર બનાવી હમ, દેશે, હમ, તો હું એને પૂછીશ ને કે યાર કેવી રીતે કર્યું એમ. હમ, મને તો 1.5 વર્ષ થઈ ગયા હતા યાર. હમ, મતલબ મારી ફિલ્મ બનતા 1.5 વર્ષ થયા હતા, લખતા 9 વર્ષ થયા હતા એમ. હમ, તો કેવી રીતે કર્યું એમ? તો ત્યારે એને એવું લાગશે ને કે પપ્પા ડફોડ છે, હમ, પપ્પાને શું આવડે એમ, યુ હમ, તો આ જ થોટ છે એમ કે તમને હંમેશા એવું લાગે કે હમ, બિકોઝ પપ્પાને ટેકનોલોજીની સમજ નથી. પપ્પાએ તમને કદાચ ઇન્સ્ટા કેવી રીતે ચલાવે એ પૂછી લીધું, હમ, કે સ્નેપચેટ શું હોય એ પૂછી લીધું, હમ, બરોબર? તો એટલે તમને એવું લાગે કે આ પપ્પાને નથી આવડતું, મને આવડે છે. હમ, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ થોડો આવી જાય. હમ, પણ એવું હોતું નથી એમ. હમ, એમને વધારે જ આવડે છે, જસ્ટ ટેકનોલોજીકલ હમ, એડવાન્સમેન્ટ સાથે હી કુડ નોટ કોપ અપ. હમ. એટલે ખાનગીમાં કહી દે ને કે યાદ રાખજે કે તારો બાપ છું. હા, એક્ઝેક્ટલી. મને વધારે દિવાળી હમ, જોઈ, હમ. અને વધારે દિવાળી જોઈ જ છે ને. હા, જોયે જ છે ને. તો આ જે સેલિબ્રેશનની દિવાળી હતી, તો જ્યારે પ્રીમિયર હતું, પપ્પાએ શું ફીલ કર્યું એઝ અ થર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી? યાર મતલબ પપ્પાએ છે ને પહેલા ફિલ્મ જોઈ હતી, હમ, મતલબ પહેલા દેખાડી દીધી પ્રીમિયરની પહેલા, હમ, બિકોઝ હી કુડ નોટ હોલ્ડ ઇટ બેક. એ જોઈ છે, જોઈ છે, હમ, જોઈ છે, બિકોઝ હી હેઝ સીન મી સ્ટ્રગલિંગ ફોર 15 years. હમ, કે હા, મતલબ 15 વર્ષથી છોકરો મુંબઈમાં છે, એક્ટર બનવું છે, કરે છે, નાના નાના રોલ કરે છે. એમાં આશિકી 2માં જોઈ લીધું. એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હતી કે પહેલી વાર પપ્પાને એમાં આશિકી 2 જોયું ને, પપ્પાને પિક્ચર તો ગમે નહીં, હમ, પિક્ચરો જોઈ નથી ગમતી, એટલે પપ્પાએ આશિકી 2 પણ મારા રોલ સુધી જોઈ, પછી બંધ કરી દીધી. તો આશિકી 2 જે, હા, કંઈક તો કરે છે, હમ, મતલબ કરવા ગયો છે તો આવું જ થતું હશે, આપણને તો ખબર નથી. એટલે પછી પપ્પા વોઝ વેરી એક્સાઇટેડ, પપ્પા ઇઝ સ્ટીલ વેરી એક્સાઇટેડ. હમ, પપ્પા મને આમ એક મેસેજો ફોરવર્ડ કરે એમ કે તમારા દીકરાની ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં જોવા જઈ રહ્યો છે. હવે એમને પપ્પા યોગાચાર્ય છે ને, તો એમના એટલે પપ્પાનો ગર્વ આમ વધતો જ જાય એમ. યોગના ક્લાયન્ટ્સ એમના બધા વિદેશોથી જ્યારે અહીંયા વેકેશનમાં હમ, આવે ત્યારે પપ્પાને ત્યાં હમ, યોગમાં આવે ને યોગ કર્યા હોય ને શીખ્યા હોય ને હમ, બંને.
તો એ બધા લોકો પછી આમ મેસેજ કરે ને તો મને બધા એક મેસેજ ફોરવર્ડ કરે એમ. હમ તો મને એટલું ક્યુટ લાગે કે યાર પૂકી છે પપ્પા. પૂકી છે એમ, એકદમ એકદમ પૂકી છે એમ. કે કેટલા ક્યુટ છો તમે એમ. હમ કે હા પપ્પા 2.5 લાખ લોકો જે છો હમ તમે એક મેસેજ 2.5 લાખ મેસેજ કેવી રીતે ફોરવર્ડ કરશો એમ. હમ. પણ નો નો આઈ ઓલવેઝ સે દેટ કે ગ્રેટ કરતા રહે એમ. આઈ લવ ઇટ દેટ વે. એટલે મારી સમજ અને મૂછને તાવ આપતા હશે કે મારા દીકરાની ફિલ્મ છે. હા મારી સામે તો નહીં આપતા હોય. હા એટલે પપ્પા હંમેશા ખાની. મારી પાછળ આપે છે એમ, હા. ખાનગીમાં અલગથી. અરે મારા દીકરાએ તોપ કર્યું છે. હમ તો એટલે તો પપ્પાએ જોઈ હતી પહેલી વાર હમ રિલીઝની લગભગ 10 એક દિવસ પહેલા. અને ત્યારે હું મુંબઈમાં હતો અને રડતા રડતા વિડીયો કોલ કર્યો કે આઈ સો યોર ફિલ્મ એન્ડ વાવ અમેઝિંગ. હી વોઝ ક્રાઇંગ એન્ડ પછી then he felt embarrassed about crying, then he cut the phone. Then I called my brother કે તું ક્યાં છે એમ, પપ્પા પાસે જા, પપ્પા રોવે છે. એટલે બટ લાઈક then when I came, તો after the premiere when we went home, અને મારે તો 5 વાગ્યાની 4:30ની ફ્લાઇટ હતી. તો પછી પપ્પા એટલે સી there are two things ના પપ્પા ડઝ કે તું આખી રાત નહીં ઊંઘે. he doesn't see eventually ના અલ્ટિમેટ સત્ય જીવનનું છે ને એ છે કે તારા સ્વાસ્થ્યનું શું એમ. what about your health? And my father being this yoga into this yoga field and all those things, કે હું 1:30-2 વાગે ઘરે આવ્યો પછી તરત જ પેકિંગ કરવાનું ચાલુ કર્યું હોય. પછી ઓલ હી કેર્સ અબાઉટ કે હા ઠીક છે ફિલ્મ રિલીઝ થઈ ગઈ પણ તું ધ્યાન રાખજો હો, તારે તું ઊંઘ પૂરી કરી લેજે. તો તું શું જમ્યો, મતલબ તે તો all mom and dad care for is that. And that's the best part, and that's why it says no ki see eventually તમારી ફેમિલીને જ તમારી પડી હશે. No matter what you do, no matter who you are, only they will be concerned, કેરિંગ સેલ્ફલેસલી. caring selflessly. કે they do not care about movie after a point of time. It's just a career. It's just one step માઇલસ્ટોન. or one milestone towards it. હેલ્થનું શું છે, શરીરનું શું છે. તો it's that, and I find those things very loving. Those things overwhelm me. I have not met a single person who is as liberal as my father. He's very liberal, very open minded. કે હા ઓકે, મતલબ મને ખબર નથી પડી રહી તું શું કહેવા માંગે. બાકી જનરલી કેવું હોય કે નવા કોઈ પણ પપ્પાઓની એ વાત નથી, આ તો જનરલી વાત છે કે મને નથી ખબર એ સાચું નહીં. આવી એક જનરલ હ્યુમન ટેન્ડન્સી છે કે અચાનક મને આવું તો હોતું હશે, આવું કંઈક તો કરાતું હશે. સો દેટ્સ વેર વોટ હેપન્સ ઇઝ કે મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ વેન દે ડોન્ટ નો કે લેટ્સ સે વેન આઈ ટોલ્ડ હિમ દેટ આઈ વોન્ટ ટુ બી એન એક્ટર, when I said my father that I want to be an actor, he is like એટલે શું હોય એમ, કરવાનું શું એમ, નાટકો કરવા છે, શું કરવું છે. અને નાટકો તો શોખ માટે પણ થઈ શકે ને, આ કરો ને પછી સાથે નાટક કરો એમ. ના આઈ વોન્ટ ટુ બી એન એક્ટર ઇન ફિલ્મ્સ. તો જનરલી નીજર્ક રિએક્શન હ્યુમન ટેન્ડન્સી હોય એવું હોય કે ના આવું બધું કંઈ કરાતું ના હોય, ચૂપચાપ આ કામ ને આપણે જે કરીએ છીએ અહીંયા મસ્ત ઘરમાં રહેવાનું આ છે તે. બટ માય ફાધર ડીડ નોટ ડુ ઇટ. મારા પપ્પાનું રિએક્શન હતું કે તો શું કરવાનું, હું શું કરું. એટલે મારે કંઈ કરવાનું હોય, મારે કોઈને ફોન કરવાના છે, શું કરું. તો હી વોઝ લિબરલ દેટ વે. ના કંઈ કરવાનું નથી, હું મુંબઈ જઈશ એમ. કે જા પણ કરીશું ત્યાં જઈને. તો ઇટ્સ દેટ એમ કે હી ઇઝ જસ્ટ બિકોઝ હી ડઝન્ટ નો સમથિંગ he will not tell me ki na kar. So my father has always been liberal, very soft outside as well. કે તો ચર્ચા કરી શકો પપ્પા સાથે કે પપ્પા આવું ને આ ને તે ને કંઈ પણ.
તો હું છે ને ત્યાં અમદાવાદ મારું હોમટાઉન નથી, હું વાપી વલસાડથી છું. ઓહ! સો પહેલી વાર જ્યારે અમદાવાદમાં અહીંયા રહેવા આવવાનું હતું ને, તો હું પપ્પા મમ્મી કારમાં આવતા હતા અને એક કોઈક ગલીમાં જવાનું હતું આપણે, ઇસ્કોન પાસે સત્યાગ્રહ છાવણીમાં. હા. તો એક વાર ગયો અને પછી મેં કીધું કે આ ગલીમાંથી લેવાનું છે. આજ સુધી શું મેં એવું સમજ્યું છું હું કે સમટાઈમ્સ વી ક્રેવ ફોર ધ વેલિડેશન ઓફ અ ફેમિલી. પેરેન્ટ્સને ખુશી થઈ મીન્સ કે વી હેવ અચીવ્ડ સમથિંગ. યા. તો ફાધર છે ને તે એક્સપ્રેસ ના કરતા એટલું. તો ઘટના એવી હતી કે મારા મધર પ્રોએક્ટિવ, એટલે કેર વધારે કરે કે તું આ કરજે દીકરા, આ કરજે. પણ તે ગલીમાં વળતા વળતા છે ને, તો મેં કીધું મમ્મી આ ગલીમાં વળવાનું છે. તો મમ્મી આશ્ચર્ય પૂછ્યું કે દીકરા તને આ ગલી ખબર છે, હજુ તું પહેલી વાર આવ્યો હતો? તો પપ્પા કે મારો દીકરો છે, ખબર જ હોય ને. હે. સો એ મોમેન્ટ આજે બી ઇટ શોઝ મી કે ફાધરને મારા પર ટ્રસ્ટ છે કે એક અંજાન શહેરમાં પોતાની ગલીઓ બનાવી લે છે, પોતાના કરેક્ટ. રસ્તાઓ કરી લે છે. યા. સો તમને એવો જે ફાધરનો કોન્ફિડન્સ છે એ કયા દિવસે બિફોર ધ ફિલ્મ પપ્પાએ બતાવ્યો? બહુ બધી વાર યાર. એન્ડલેસ ટાઈમ. પહેલી વાર. પહેલી વાર પપ્પા મને મુંબઈ ડ્રોપ કરવા આવ્યા હતા. હમ. વેન આઈ શિફ્ટેડ ટુ મુંબઈ ને. તો પપ્પા મુંબઈ ડ્રોપ કરવા આવ્યા હતા અને એક દારૂની દુકાન આમ હતી અને પપ્પા કે આનાથી દૂર રહેજે. બાકી તું જે કરે છે બરોબર જ છે. બાકી તો કંઈક ને કંઈક કરી જ લઈશ. સો પહેલો કોન્ફિડન્ટ તો ત્યાંય આવી જાય ને પછી તો કે હા તું જઈશ મુંબઈ, એમ જા. એ હા પાડવું પોતાનામાં જે કોન્ફિડન્સ શોઈંગ વસ્તુ છે ને, કે મુંબઈ જવું છે, જા. શું કરીશ ખબર નથી, જા. તો દીભાઈ પપ્પાની વાત કરી, તો ઇફ જો આજે જિંદગી વન્સ મોર એક મોકો આપે અને ઇફ તમને ટાઈમમાં પાછો જવાનો મોકો મળે અને ઇફ યુ વોન્ટ ટુ ફૂલફિલ વન ડિઝાયર ઓફ યોર ફાધર, એ કઈ હશે? I do not think that my father has any desires from me. નહીં, નોટ યોર્સ, લાઈક જેનરિકલી કંઈ પણ. Generically પણ એમ મતલબ I have સેટિસ્ફાઈડ સોલ. not just me, I have spent very good time with my father. I keep spending very good time with my father. મતલબ there are no regrets there anywhere which I want to change. There are no regrets at all. મતલબ કદાચ એક બે વાર બૂમ પાડી દીધી હોય પપ્પા ઉપર કે પપ્પાએ મારી ઉપર કે જે ઝઘડો, પણ સી ધોઝ આર ઓલ્સો ઓલ પાર્ટ ઓફ ધ લાઈફ, રાઈટ? કે એ મેં પપ્પા ઉપર બૂમ પાડી હશે કે પપ્પાએ મારી ઉપર બૂમ પાડી હશે, nobody is taking it at our heart. At the end of the day, we both love each other and extremely love each other. We both express a lot. એટલે હું હમણાં 2 વર્ષ પહેલા પપ્પા સાથે ઋષિકેશ 10 દિવસ ટ્રીપ કરીને આવ્યો. અચ્છા. હું ને પપ્પા 10 દિવસની ટ્રીપ. એન્ડ સી ઇવન ઇન ધોઝ 10 days. સો એ મને જસ્ટ એક જણાવો કે ધીસ વિલ બી ઇન્ટરેસ્ટિંગ કે 10 દિવસની પપ્પા સાથે અહીં ઋષિકેશ ટ્રીપ શું ફરવા જેવું છે, અને કદાચ આ રીલ જોયા પછી ઘણા લોકો પપ્પા સાથે ઋષિકેશની ટ્રીપ ફાઇનલ કરી શકે છે. તો વોટ આર ધ 10 થિંગ્સ જે ઋષિકેશમાં જઈને પપ્પા સાથે કરવી જ જોઈએ? એ તો પપ્પા ઉપર આધાર રાખે છે કયા પપ્પાને શું કરવું છે. તમે શું કર્યું? જેમ કે માય ફાધર ઇઝ નોટ અ કેફે પર્સન, અધરવાઇઝ ઋષિકેશ હેઝ અમેઝિંગ કેફેસ. મતલબ મારી ટ્રાવેલિંગ સ્ટોરી પર આપણે એક અલગ પોડકાસ્ટ કરશું. આઈ હેવ ડન ઉત્તરાખંડ, હિમાચલ, લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીર ઓન બાઇક મલ્ટિપલ ટાઈમ્સ. તો આપણે મારી ટ્રાવેલિંગ સ્ટોરીઝ માટે છે ને અલગ પોડકાસ્ટ મને કહેજો, આપણે ખાલી ટ્રાવેલિંગ પોડકાસ્ટ કરશું. પણ પપ્પા સાથે સી માય ફાધર ડઝ નોટ લાઈક ટ્રાવેલિંગ. ઇનફેક્ટ માય ફાધર હેટ્સ ટ્રાવેલિંગ. તો તમારા માટે આવ્યા હતા ખાલી? ના, ઇટ્સ જસ્ટ વી લાઈક એઝ અ ક્યુમ્યુલેટિવલી એઝ અ ફેમિલી ફેલ્ટ કે પપ્પા નીડ્સ અ બ્રેક. ઓકે, તો પપ્પાને કેમ કે પપ્પાને ફરવું જ નથી ગમતું, તો દેન પપ્પાને મનાવશે કોણ? પહેલો સવાલ કે ભાઈ તમારે બ્રેક જોઈએ, તો આપણે ક્યાંક ફરતા આવીએ. ક્યાં જઈએ? Ideally any place which is closer to airport and which has a very yoga vibe, because my father is a yogacharya. તો એમને યોગ બહુ જ શાંત કરી શકે. એના સિવાય એમના ઇન્ટરેસ્ટની વસ્તુ શું? યોગ સિવાય વોટ વિલ ઇન્ટરેસ્ટ હિમ? ટ્રાવેલિંગમાં સ્પેશિયલી. તો લાઈક ઇમેજિન અ પર્સન હુ બિલીવ્સ કે હું આંખ બંધ કરું ને અહીંયા જ હિમાલય છે, ને આંખ બંધ કરું ને અહીંયા જ સ્વિટ્ઝરલેન્ડ છે. ધીસ ગાય, આને તમે કેવી રીતે કહો કે ચલો આપણે ફરવા જઈએ એમ? તો એટલે ક્યાંય લાંબી જગ્યાએ ફરવા જવાની તો વાત જ નથી એમ. તો એટલે પછી એવું હતું કે પપ્પાના એક ફ્રેન્ડે હતા ઋષિકેશમાં, તો કે ચલો ને ઋષિકેશ જતા આવીએ આપણે 10 દિવસ. સરસ ડિસેમ્બરનો ટાઈમ હતો, તો
મોડરેટ ઠંડી હશે. પપ્પાને ઠંડી પણ બહુ લાગે. એટલે પપ્પાને એમ લેટ માર્ચ સુધી ઠંડી લાગતી હોય એમ. એટલે તો પપ્પા ગરમીવાળા માણસ છે. કેમ કે આ જન્મથી જ એ ગુજરાતમાં છે ને એમ. તો એમની સ્કિન એટલી ઠંડી માટે હેબિચ્યુએટેડ છે નહીં. તો આપણને જેટલી જલ્દી ગરમી લાગે એટલી જલ્દી એમને નથી લાગતી. તો એટલે તો પછી અમે ગયા ઋષિકેશ. તો પપ્પા સાથે હું પરમાર્થ નિકેતન આશ્રમમાં 8 દિવસ રોકાયો હતો. અચ્છા. ડુઈંગ નથિંગ. તમે આશ્રમમાં રોકાયા હોય, પછી સાંજે ગંગા આરતી કરો, પછી ચાલીને બીજા બીટલ્સ આશ્રમ ફરો, બાજુના પપ્પાના અમુક મિત્ર હતા, એ મિત્રના બધા સાધુઓ, બહુ બધા સાધુઓને ત્યાં લઈ જાય, પછી સાધુઓ સાથે સત્સંગ કરો. એટલે પપ્પા સાથે તો એ ટ્રીપ હતી કે સાધુ સાથે સત્સંગ કરો. પછી કોઈ પણ સાધુ સાથે વાત થઈ હોય, કેમ કે જેટલા સાચા સાધુ મળશે એટલા તમને એવા પણ સાધુ મળશે કે જે ખાલી ભગવો પહેરીને બેઠા છે, જ્ઞાન નહીં હોય કદાચ. તો પછી તમે ચર્ચા કરો, તમને ખબર પડે કે હા ઓકે, અહીંયા જ્ઞાનનો અભાવ છે, તો અહીંયાથી આપણે નીકળી જઈએ, ક્યાંક બીજે જઈએ, બીજાની કોઈકની વાતો સાંભળીએ, પછી એ વાતો ઉપર, ફિલોસોફી ઉપર, અધ્યાત્મ ઉપર શું માનવું છે. તો મી એન્ડ પપ્પા ડિસ્કસ ધેટ અ લોટ. વી હેવ અ વેરી સ્પિરિચ્યુઅલ બોન્ડ. મતલબ વી હેવ ડિસ્કસ્ડ વિપાસના અ લોટ. બરાબર છે. એટલે મતલબ પપ્પાએ 5-6 હમણાં જ વિપાસના કરીને આવ્યા પપ્પા 10 દિવસ. તો અમે વિપાસના, ધ્યાન, કેમ કે હું પણ યોગ શીખવાડતો હતો, તો યોગનું થોડું ઘણું નોલેજ હોય, બરાબર. સપનાઓનું હોય. પછી દેન વી ડિસ્કસ ઓલ ધોઝ થિંગ કે સપનાઓ અને મતલબ ત્યારે મારે એક એક્સપલ્સ કરીને બાઇક લેવી હતી. મારે એક્સપલ્સ નહીં, મારે રોયલ એનફિલ્ડની હિમાલયન લેવી હતી. તો હવે 3-3.5 લાખની બાઇક છે. તો 3-3 લાખની બાઇકનો કોન્સેપ્ટ આમ તો ગળે ના ઉતરે. 3 લાખની બાઇક, હજી વરસાદ આવશે તો વરસાદ તમે પલળી જ જશે એમ. સો વાય ડોન્ટ યુ બાય અ કાર, ઓલ ધોઝ થિંગ. પણ દેન કારનો શોખ મારો, કે મારો બાઇક્સનો શોખ. મને કાર નથી ગમતી એટલી બધી, એટલી મને બાઇક્સ ગમે. પપ્પા, ધીસ માઇટ બી માય લાસ્ટ બાઇક. સારું, લઈ લે. ઓલ ધોઝ થિંગ્સ. તો એટલે તો વી કેન ડિસ્કસ એનીથિંગ. વાય ડોન્ટ, મતલબ I don't want to get married. So why don't you want to get married? You should get married soon. Whatever. પછી પ્રેમ, કે મતલબ પપ્પા સાથે એ વાત કે હું પ્રેમમાં પડીશ તો લગ્ન કરી લઈશ. મતલબ પ્રેમમાં પડ્યા સિવાય લગ્નનો પર્પઝ મને નથી લાગતો. અને પપ્પા કે એ તો પ્રેમ તો થઈ જાય એમ. તો એની વિશે ચર્ચા કે લાઈક વોટ ઇઝ પ્રેમ, પ્રેમમાં પડવું એટલે શું, એ બધી ચર્ચા મેં પપ્પા સાથે કરી છે. તમારે શું કરવું છે? આજે ભાઈ તરીકે કહી દો, એટલે અમને ખબર પડે ને કે આ સાચો પ્રેમ કહેવાય, આ પ્રેમ કહેવાય એમ. ના, આ સાચો ખોટો શું હોય યાર, બધાનો પોતપોતાનો પ્રેમ હોય. એટલે એ સાચો ખોટોની વાત નથી, પણ પ્રેમ એટલે સિમ્પલ છે. જે દિવસે કોઈના વગર નહીં રહેવાય ને એ દિવસે લગ્ન કરી લઈશ. આટલી વસ્તુ છે કે એટલા પ્રેમમાં છીએ કે 14 કલાક સાથે રહ્યા પછી જ્યારે બાઇક લઈને ઘરે જાઓ અને એ પહેલી મિનિટે પાછી યાદ આવે, અને એ પહેલા 4 મહિનામાં તો એવું થાય, હનીમૂન ફેઝમાં તો આવું જ થાય. રિલેશનશિપના 3 વર્ષે તમને આવું ફીલ થાય, કે 1.5 વર્ષે આવું ફીલ થાય, 2 વર્ષે આવું ફીલ થાય. ત્યારે સમજવું કે લગ્ન કરવા જોઈએ. બાકી તો 24 કલાક બહુ અઘરું છે કોઈની પણ સાથે રહેવું. કોઈની પણ, પોતાની જાત સાથે 24 કલાક રહેવું અઘરું છે. સો પ્રેમ એટલા માટે બહુ જરૂરી થઈ જાય કે ભયંકર પ્રેમમાં હોય કે તમને વર્ષ થઈ ગયું રિલેશનશિપને, હજી નથી રહેવાતું, અને એના સિવાય કોઈ નથી દેખાતું, એના સિવાયના ડાયવર્ઝનો બધા ગૌણ થઈ ગયા છે. એટલે મને તો આવું લાગે છે. એટલે મને આના લીધે સ્પેસનો કોન્સેપ્ટમાં મને પ્રોબ્લેમ છે પાછો. સ્પેસ એટલે મને સ્પેસ નથી સમજાતી. ગિવિંગ સ્પેસ, પર્સનલ સ્પેસ. ફ્રીડમ નહીં, ફ્રીડમ ઇઝ અ ડિફરન્ટ થિંગ. ફ્રીડમ, મી ટાઈમ. સો મારી વાઈફ સાથે જ્યારે મારી વાત થાય ને, તો સો બેઝિકલી મને પ્રેમ મળી ગયો છે. વેરી ગુડ. તો અમે છે ને મી ટાઈમના કોન્સેપ્ટ પર, યુ લકી ગાય. એ પણ તમે કહ્યું ને, તે અમારા 3 દિવસે જ ઝઘડા થાય કે એને છે ને 14 કલાક વાત કરવી, એને મારે 12 કલાક જ કરવી હોય. 2 કલાકનો ગેપ પડી જાય. પણ મી ટાઈમ, સો હું એવું કહી દઉં કે નાઉ આઈ એમ ઇન માય મી ટાઈમ. હું કંઈ પણ કરીશ, પણ અત્યારે મારે વાત નથી કરવી. So we are in public domain. See, two people together having me time is fine.
મતલબ નોટ 2 hours. આઈ એમ હમ, સેઇંગ કે તમે 10 દિવસ સાથે એક પ્રિમાઇસમાં છો. હમ, ઇટ્સ જસ્ટ એ મી ટાઈમ હોઈ શકે છે. હોવો જ જોઈએ ઇનફેક્ટ. હોઈ શકે છે નહીં, હોવો જ જોઈએ. નહીંતર તો આ તમે જુઓ ને કોવિડ પછી કેટલા ડિવોર્સો થયા છે. હમ, તો કેમ કે કોવિડના ટાઈમમાં તમે આમ અચાનક 24 કલાક સાથે આવી ગયા ને, તો તમને ખબર પડે કે અરે 8 કલાક દૂર જવું કેટલું જરૂરી હતું, હમ, કે 12 કલાક તમે જોબમાં જતા રહો એ કેટલું જરૂરી હતું એમ. હમ, તો એ તો છે જ એમ, એ બધું તો જરૂરી જ છે. હમ, એ જ એના વગર ચાલે નહીં એમ. હમ, મને એવું લાગે છે કે આને આદતના રૂપે નથી કહેતા હમ, કે તમે તમારું કામ જ કરતા એમ. હમ. હું એમ નથી કહેતો કે હું ઉઠું ને શર્ટ ઇસ્ત્રી બીજું કોઈ કરે, હું જ કરીશ. પણ એ શર્ટ ઇસ્ત્રી કરતી વખતે હાજરી. તું ત્યાં કોફી બનાવે છે ને જરૂરી છે. હમ, તું ત્યાં તારી માટે કોફી બનાવે છે, હું અહીંયા શર્ટ ઇસ્ત્રી કરું છું. આપણે બંને ગીતો ગણગણીએ છીએ ને, હમ. એ મહત્વનું છે. પછી તમે સમટાઈમ્સ તમે ઘરમાં બેઠા હો અને ઘરમાં કોઈ વાત નથી કરી રહ્યું, પણ કોઈની હાજરી છે ને, એ અહેસાસ બી સારો લાગે. પ્રેમ સિમ્પલ. માં છે, બાપ છે, આ તમે આ બધા પ્રેમ હમ, જુઓ ને. હમ, સી મને તો એવું લાગે છે કે પ્રેમ બધા સરખા જ હોય. હમ. પ્રેમ પ્રેમ છે. પ્રેમ પ્રેમ છે. તમારો ભાઈ સાથેનો, તમારા મમ્મી સાથે, પપ્પા સાથે, જેની પણ સાથે પ્રેમ જ છે. હમ. તો તમે પપ્પા સાથે કે 24 કલાક વાત નથી કરતા એમ. આઈ એમ નોટ સેઇંગ કે પણ હોવું જરૂરી છે પપ્પા. તમે જ્યાં પ્રેમનું કહ્યું ને, તો શું પ્રેમની એક બીજી પરિભાષામાં એવું પણ છે કે પ્રેમ કામ સાથે પણ હોવો જોઈએ. કામ ના લાગે જ્યારે કામ સાથે પ્રેમ થઈ જાય. 100%. એ તો એના વગર તો શક્ય જ નથી ને તમારે કંઈક. એટલે જ કહું છું કે જીવનમાં બહુ બધા પ્રોબ્લેમ છે. હમ, તમારું રિલેશનશિપ હમ, એમાંથી એક પ્રોબ્લેમ ના હોવો જોઈએ. હમ, કેમ કે લાઈફ ઇઝ થ્રોઈંગ યુ ઓલ કાઇન્ડ ઓફ ટ્રબલ. બુદ્ધિઝમમાં તો એવું જ કહેવાયું છે હમ, ને કે ભાઈ જીવન પોતાનામાં જ પ્રોબ્લેમ છે. હમ. મતલબ સમસ્યા જ છે એમ. લાઈક એન્ડ નોટ ઇન અ નેગેટિવ વે, બટ ઇન અ પોઝિટિવ વે. ઇન અ વેરી પોઝિટિવ વે, કે ઓલ ધ હર્ડલ્સ આર મેકિંગ યુ ફીલ અલાઇવ. અને કદાચ એટલે જ સિનેમા છે ને, તે ઇટ ઇઝ અ એસ્કેપ ફોર પીપલ ટુ ગો ઇન ડિફરન્ટ રિયાલિટી, અથવા એક ઇન્ટ્રોસ્પેક્ટ કરવા માટે. જેમ કે આપણી ફિલ્મ છે જિંદગી વન્સ મોર, બરાબર? તો એક ઇન્ટ્રોસ્પેક્ટથી એક બીજો મારો વિચાર હતો કે ઇફ આઈ જસ્ટ વોન્ટ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ સમથિંગ અબાઉટ યુ અને અબાઉટ સિનેમા, જે તમે બહુ બધી જગ્યાએ એવું કહ્યું છે કે ઇમ્તિયાઝ અલી સાથે તમારે ફિલ્મો કરવી છે. ઇમ્તિયાઝ અલી ઇઝ સમવન કે જેણે તમને ઇન્સ્પાયર કર્યા છે આ લાઇનમાં આવવા માટે. અને અત્યારે 2 દિવસ પહેલાં મેં એક વિડીયો જોયો જ્યાં તમે ઇમ્તિયાઝ અલીને મળ્યા પર્સનલી. ગઈકાલે જ મળ્યા. ગઈકાલે તો એ પહેલા તો એ એક્સપિરિયન્સને ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ, પછી એના પરથી હું મારો સવાલ પૂછું. હાઉ વોઝ ધ ફિલિંગ? સરિયલ. વેરી સરિયલ. મતલબ આઈ કેન નોટ ટેલ યુ that Imtiaz Ali knowing that my show is houseful beside his show, and he just hugged me and said that મેં વાપસ આઉંગા. it's very no, he hugged me and he said that it's difficult to have houseful shows હમ, and great work. And he hugged me and I was like, is it real? 2009માં હું જ્યારે એક્ટિંગ કોર્સ કરતો હતો ને, લવ આજકલ નવી આવી હતી. 31 જુલાઈ આવી હતી લવ આજકલ, પહેલો પાર્ટ. I loved Jab We Met, and then I saw Love Aajkal and I was like, wow. See again, એ થોટ કેવો સરસ છે કે પ્રેમ જે છે ને એ દરેકને એ બહુ સરળ છે કેવું કે આ જેનઝીને પ્રેમ કરતા નહોતું, આપણી જનરેશનનો પ્રેમ સરળ હતો. આપણી જનરેશન વખતે આપણી પાછળની જનરેશન એવું કહેતી હતી કે અમને પ્રેમ કરતા નહોતો, પ્રેમ તો અમને ખબર છે. ઓર એમની પાછલી જનરેશનને એવું જ લાગતું હતું એમ. ઓકે, એટલે બધી જનરેશન એવું લાગે કે મારી જે આવતી જનરેશન છે ત્યાં પ્રેમ ડિટેરિયોરેટ થયો છે. જ્યારે કે એવું હોતું નથી એમ. એના જે અસર છે કોઈ પણ પ્રેમની તમારા બોડી માઇન્ડ ઉપર, એ મોર ઓર લેસ સેમ છે. તમે ઇન્સ્ટાગ્રામ બમ્બલમાં મળીને પ્રેમ કર્યો હોય કે તમે એકચ્યુઅલી કોઈક ઇવેન્ટમાં તમારા ફ્રેન્ડની બીજી ફ્રેન્ડને મળીને પ્રેમમાં પડ્યા હોય. ઓકે, ઇવેન્ચ્યુઅલી તો ખાલી એક કેવી રીતે મળ્યા છે એ જ બદલાયું છે. એના પછી બધું સેમ જ છે એમ. એના પછીની બધી પ્રોસેસ સેમ છે. તમે કેવી રીતે મળો છો ફર્સ્ટ ટાઈમ એ બદલાઈ ગયું છે. બરાબર. ધર્માની ફિલ્મ છે રોકી એન્ડ રાની. એમાં ધર્મેન્દ્રને એક બીમારી થઈ છે, એ બધું ભૂલી જાય છે. ખાલી જૈમિની એને યાદ રહી જાય છે, એનો પ્રેમ યાદ રહી જાય છે. સો સમટાઈમ્સ પ્રેમ એ અહીંયા નહીં પણ અહીંયા સ્ટોર થઈ જાય છે. યુ કેન ફીલ ધ ટચ. 100%. અરે 100%. અરે, અને આ પાછું બધા ટાઈપનો પ્રેમ એમ. હમ, સિદ્ધાર્થ સરે એક બહુ કમાલનો કિસ્સો કીધો. હમ. સિદ્ધાર્થ સર અમે શૂટ કરતા હતા ને આંધીરે સર. સિદ્ધાર્થ આંધીરે સર એવું કીધું કે મને છે ને કોઈનો વિડીયો કોલ આવ્યો હતો
એમણે મને એવું કીધું કે મારા પપ્પાને અલ્ઝાઇમર છે, કોઈને નથી ઓળખતા, ખાલી ગુજ્જુભાઈને ઓળખે છે. હવે ગુજ્જુભાઈના ના સિદ્ધાર્થ રાંદેરાને ઓળખે. નાઉ ધીસ ઇઝ વોટ ક્રેઝી લેવલ ઓફ લવ. એન્ડ વોટ ઇઝ ઇટ ઇફ નોટ લવ? આ પ્રેમ જ તો છે, બીજું શું છે? કે એક ફેન, ઇટ્સ અ ફેન લવ. કે એક માણસ, એના ફેમિલી બધાને, તો એની માટે ગુજ્જુભાઈ કેટલું મોટું એસ્કેપ હશે, બહુ મોટું. કેટલું મોટું, એમ કે એનાથી પ્રેમ થઈ ગયો એમ. જે આ દુનિયામાં તમે છો, તો આ એક તમે એક સનનો રોલ કર્યો ત્યારે, જેના ફાધરની લાઈફમાં તમે હેપીનેસ એડ કરી રહ્યા છો. ઇફ આના પછીની જે ફિલ્મોને પ્રોજેક્ટ આવશે, ત્યાં વેર યુ સી યોર સેલ્ફ કે આ ટાઈપના રોલ તમને કરવાની ઈચ્છા છે? છે ને 15 મતલબ આટલા વર્ષોથી, આટલા બધા રિજેક્શન્સ પછી મારી એ બધા રોલ કરવાની ઈચ્છા છે, જે રોલમાં કોઈ ફિલ્મ મેકરને એવું લાગે કે આ દીપ નહીં કરી શકે, ઇફ આ રોલ દીપ નહીં કરી શકે, એ રોલ મારે કરવો છે. ઇફ કોઈક આઇકોનિક ફિલ્મમાંથી 3 રોલ તમારે સિલેક્ટ કરવા હોય કે આ ટાઈપની પર્સનાલિટીના રોલ મારે કરવા હોય, તો કયા? I think Rockstar. There is no way it goes out of my head. Rockstar is the best role I would like to do. પછી વેદ, તમાશા. And I really need to find some other maker and some other role at least. यार वशનો જાનકી વાળો રોલ બહુ મજા આવ્યો. और हितेन कुमार वाला रोल, like you know, So you really want to do a negative role, a dark shade all role. kinds. I'm telling you, I want to do all kinds of role. તમે મતલબ મારી ઈચ્છા છે કે અત્યારે હું આમ બોય નેક્સ્ટ ડોર સન બન્યો છું, તો નેક્સ્ટમાં ઇફ આઈ એમ અ સાયકો કિલર, એન્ડ એના પછીના નેક્સ્ટમાં આઈ એમ અ લવર બોય, એન્ડ એના પછીના રોલમાં આઈ એમ અ ફાધર, લેટ્સ સે. વોટ ઇઝ યોર બેસ્ટ મોમેન્ટ? સો મેં એ પણ જોયું કે તમે સિદ્ધાર્થ સર સાથે ટ્વિનિંગમાં કપડાં પહેરીને અને મેં એ પણ જોયું કે સિદ્ધાર્થ સર તમારો હાથ પકડીને તમને બધે લઈ જાય છે, તો એકચ્યુઅલી પપ્પા દીકરા જેવી ફિલિંગ આવે છે. તો ફિલ્મો દરમિયાન સિદ્ધાર્થ સરે એવી કેવી મોમેન્ટ કરી જેનાથી યુ ફીલ ઓસ્ટ્રક? Every day there is a moment where you feel awestruck. You know, કે સિદ્ધાર્થ સર, see, I'm a writer too, no? અચ્છા. I've written this script. Yes, Zindagi I Once do More know, is huh? written by me. So there is every day a moment where you feel awestruck by him, his art, his craft, his, કે મતલબ ફોર એક્ઝામ્પલ કંઈક સીન થતો હોય એમાં, મતલબ ઇટ ડઝન્ટ હેવ ટુ બી વિથ મી. કંઈક સીન થતો હોય ને એમણે કીધું કે સુમન કયો લેન્સ લાગ્યો છે, ઓકે 35નો, ઓકે, તો મતલબ મેં સિર્ફ પલટુંગા તબ તક ही ले रहा है ना तू. હા, એટલે એટલા શાર્પ કે ભાઈ જયમીને કીધું હોય કે આપણે રીટેક કરીએ, કામનું નથી પણ લઈ લે, તને કામમાં નહીં આવે. He's that sharp. મતલબ એ મારી સાથે જ રાઇટિંગમાં કે દીપ તને લાગે છે આ જોક ફાટશે, પણ નહીં ફાટે. અને આઈ વોઝ ઓલવેઝ ધેર, અને આઈ ઓલવેઝ ટોલ્ડ હિમ ધ સેમ થિંગ. મેં કીધું સર, જીવનના 55 વર્ષ, મારી ઉંમર કરતાં કદાચ ડબલ તમે સ્ટેજ ઉપર કાઢ્યા છે, જ્યાં તમે જોક માર્યો ને લોકો હસ્યા છે. તો આઈ હેવ નો રીઝન ટુ નોટ બિલીવ. આઈ અગ્રી. બોલો શું કરવું છે? And then we used to brainstorm and we cracked some jokes. Sorry. We cracked something. So he is legend. And I'm not even saying it because like it's not a diplomatic answer or nothing. He is legend. એમનું અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સિનેમા ઇઝ સો સ્ટ્રોંગ કે મતલબ તમને જેવું ને નટબોલ્ટ્સ હોય રાઇટિંગમાં, તો બધા નટબોલ્ટ એમની સામે ખુલ્લા પડી જાય. કે એક આખો એક પેજનો સીન લખ્યો હોય, એમાં એક પંચ લાઈન હોય જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. કરેક્ટ? તમે એઝ અ રાઇટર પ્રેમમાં હોય કે હા શું લાઈન છે, બરાબર છે, અપ્રતિમ, એમ તમને એવું લાગે કે હવે એ લાઈન મારવા માટેના સેટઅપ હોય. પહેલાં તમે સીધી એ લાઈન મારો તો એનો કોઈ મતલબ નથી. હું તેમ જ બેઠો વાત કરું, ટકોરે ચિંતાનું પ્રમાણ છે, એનો કોઈ મતલબ નથી.
there has to be a context to it, and then it reaches to the place where a punchline punches and it hits. તો હવે તો ઘણી બધી વાર કેવું હોય કે પંચલાઈન માટે તમે સેટઅપ કર્યું હોય, સેટઅપની 4 લાઈન વધી ગઈ હોય, તો સિદ્ધાર્થ સરે નટ બોલ્ટ ખોલી નાખ્યો કે તારે આ પંચલાઈન જોઈએ છે, પણ એની માટે 5 લાઈનનું સેટઅપ બહુ વધારે છે, કાપી નાખ. આ લાઈનના પ્રેમમાં ના રહે, ઇટ્સ ઓકે, બીજે ક્યાંક યુઝ થશે, નહીં થાય તો વાંધો નહીં, આ ફિલ્મમાં તો નડશે. તો ભાઈ યુ આર ઓસ્ટ્રક કે વાવ, મતલબ સર વાત તમારી સાચી, કેન વી સેવ ધીસ લાઈન, આ 5 લાઈનનું સેટઅપ કાઢીને. એન્ડ દેન હી વિલ કમ કે સારું ચાલ હું આ એક લાઈન લઈ લઉં છું, એક લાઈન, પછી આ પંચ લાઈન મેક સેન્સ કરશે, પણ પછી પંચ લાઈન તારે લેવી પડશે, મારે કેવું પડે સર આ પંચ લાઈન મારા મોઢે નહીં સારી લાગે, તમારા મોઢે, તમારા માટેની પંચ લાઈન છે. મને કે ના ના. સો હી ઇઝ ધેટ, હી knows the film, he is for film, he is for film, pro film. આવા બહુ જ ઓછા એક્ટર, મતલબ હું એવા કોઈ એક્ટર નથી ઓળખતો જે આટલું પ્રો ફિલ્મ હોય, જેનામાં આમ આટલી મતલબ આમ આખી પેજ કાપી નાખ્યો હોય ને, જેમાં સિદ્ધાર્થ સરના પણ લાઈન હોય, એવું નહીં કે મતલબ એટલે પ્રો ફિલ્મ, એમ કે ફિલ્મને આ જરૂર છે. કટ ટુ તમે ફિલ્મ રિલીઝ થઈ અને એના હાઉસફુલ શોઝમાં ગયા અને પછી ઓડિયન્સે રિસ્પોન્સ આપ્યો, સિદ્ધાર્થ સરને તમે બંને હો, તો શું મોમેન્ટ હતી? ઓડિયન્સને કઈ મોમેન્ટ સૌથી વધારે યાદ રહી ગઈ ફિલ્મમાં? બધાને અલગ અલગ મોમેન્ટ યાદ રહી છે, પણ બધાને ફિલિંગ યાદ રહી છે. આઈ એમ નોટ એક્ઝાજરેટિંગ ધીસ. ગઈકાલે અમદાવાદમાં 10 શોઝ હાઉસફુલ હતા, એમાં મેં 10 શોઝમાં વિઝિટ કર્યો, અને આ ખાલી ગઈકાલની વાત નથી. હું 19 જૂને રિલીઝ થઈ, 20 જૂને મારું પ્રીમિયર મુંબઈનું પત્યું ને 21મીથી હું થિયેટર વિઝિટ જ કરું છું. મને એક પણ એવો હાઉસફુલ શો નથી મળ્યો, એક પણ, નોટ અ સિંગલ શો, જ્યાં કોઈ માણસ મને ભેટીને રડી ના પડ્યો કે મેં મારા પપ્પા સાથે આવી રીતે વાત કરી હતી, આ ફિલ્મ, થેન્ક યુ ફોર મેકિંગ ધીસ ફિલ્મ, થેન્ક યુ ફોર ડુઈંગ ધીસ, મતલબ મારા પપ્પા અત્યારે નથી મારી વચ્ચે, અને તમને ત્યારે રિયલાઇઝ થાય કે ઇટ ઇઝ મેજિક, કે કેટલા લોકો ગઈકાલે એક બેન રડ્યા હતા કે મારા પપ્પાને પણ અલ્ઝાઇમર્સ હતું, અને અમે સમજી ના શક્યા એમ કે ભૂલી જાય છે ને આ છે ને તે છે. આઈ વિશ આ ફિલ્મ પહેલાં આવી હોત તો અમે સમજી શક્યા હોત. મતલબ ઇટ્સ મારી માટે એઝ અ રાઇટર, બિકોઝ વોટ હેપન્સ ઇઝ જ્યારે તમે લખતા હોય ને ત્યારે આ બધી આટલું હિટ ના કરે તમને, ના બધી વસ્તુઓ તમને એવું લાગે કે બિકોઝ સી, જેમ મેં તમને કીધું ને, એવરીથિંગ વર્ક્સ ઇન રેટ્રોસ્પેક્ટ. જ્યારે તમે ક્રિએટ કરી રહ્યા છો ત્યારે તમને ખાલી આ સીનની ચિંતા છે, આ સીન કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ બને, આ સીનમાં કેવી લાઈન બને કે જે લાઈનમાં વાહ નીકળે. તમે એટલા નટબોલ્ટમાં ઘૂસેલા છો કે એની એક ટોટાલિટીવાળી એક ફિલિંગ છે ને, એક ટોટાલિટીવાળી ફિલિંગ છે, એ તમને ફિલ્મ જોયા પછી આવે. ઓહો, મતલબ હું પ્રિયતમ ગીતમાં રડી ગયો તો પહેલી વાર મેં ફિલ્મ જોઈને. મેં લખેલી ફિલ્મ 50,000 વાર એડિટમાં જોઈ છે, મતલબ એડિટ ચાલે છે ને બીજીએમ ચાલે છે ને આ ચાલે છે ને તે ચાલે છે, બધામાં આઈ વોઝ ઇન્વોલ્વડ એન્ડ એટલી બધી વાર જોઈ છે. એ મોમેન્ટ 50,000 વખત આંખની પાસે નીકળી છે, પણ પહેલી વાર એ પ્રિયતમ ગીત આવ્યું અને મારા મનના ફળિયામાં એ જે ક્રેસન્ડો ચાલુ થાય છે, આઈ બ્રોક ડાઉન ઇન ધ પ્રીમિયર ઓફ મુંબઈ. તો એ જે ટોટાલિટીવાળી એક ઇમ્પેક્ટ છે, આઈ વોઝ શિવરિંગ. ઇટ્સ નોટ, સમટાઈમ્સ વોટ હેપન્સ, ઇટ્સ લાઈક એઝ અ રાઇટર તમારું આટલું અફેક્ટ થવું. પણ હવે પહેલી વાર ઇન ટોટાલિટીમાં તમે જુઓ છો, કદાચ મારી પહેલી ફિલ્મ છે એટલે આવું થતું હશે. હેઝ ઓલવેઝ બીન ધેટ રિલેશન. મતલબ મારી લગભગ બધી લખાણમાં તમને પેરેન્ટલ વેલ્યુઝની છાંટ દેખાશે. એઝ એન એક્ટર આઈ વુડ લવ ટુ એક્સપ્લોર ઓલ કાઇન્ડ્સ ઓફ જોનર્સ,
પણ એઝ અ રાઇટર there is a parental વેલ્યુની એક લેયર which I'm obsessed with. અને ઇવન ઇવન આઈ એમ ઓબ્સેસ વિથ ધેટ લેયર. વક્ત ફિલ્મ જે છે, Yeah. સો સેમ ફાધર સન બોન્ડ. અને ઇફ જો તમે સિનેમાને પ્રોપર ઓબ્ઝર્વ કરતા હો ને, તો તમે સાઉથની ફિલ્મોની અંદર ફાધર સનના જ એક અનસેડ વર્લ્ડની વાત છે. ઝાકીર Correct. ખાન પાપા યાર, Yeah. બિકોઝ એ બોન્ડ વિશે છે ને બહુ વાતો નહીં થતી, Yeah. એ બોન્ડ વિશે બહુ બોલાતું નથી. તો એને કારણે ઇફ સમવન ઇઝ ધેર ટુ એક્સપ્રેસ અવર ફિલિંગ ને, Yeah. વી રિકનેક્ટ. 100%. 110%. અને છે ને બીજું એવું પણ છે, હજી નાવડેઝ તો તમને એવું લાગી શકે કે આ સમય રૈના પણ પપ્પા ઉપર બોલ્યો, ઝાકીરભાઈનો શો તો છે જ તે પાપા યાર, અને બહુ જ બધા સ્ટેન્ડઅપ કોમેડિયન્સ પપ્પા વિશે વાત કરે છે, અને પપ્પા વિશે બહુ જ વાતો થઈ રહી છે છેલ્લા 1-1.5 વર્ષમાં તો 100%. પણ છતાંય મને એવું લાગે છે કે ઇટ્સ નેવર ઇનફ. કારણ કે છે ને મા વિશે બહુ વર્ષોથી લખાયું છે, બહુ વર્ષોના વર્ષો લખાયું છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ત્યારથી લઈને બધું જ એમ, બરાબર, માની મમતા ને બધું બહુ બધું લખાયું છે. બાપ વિશે જેટલું બધું હજી એટલું બધું ના, 1.5 વર્ષમાં ગમે એટલું લખાઈ જાય, પણ સદીઓના લખાયેલા જેટલું તો નથી જ લખાયું. એનું કારણ ક્યાંક ને ક્યાંક અંશે એવું પણ હોય કે જે બાપ દીકરો એટલે બંને મેલ છે ને, પપ્પા પણ મેલ, દીકરો પણ મેલ. તો રાઇટર પપ્પા હોય કે રાઇટર દીકરો હોય, બંને મેલ છે. તો મેલ એટલે કોઈ પણ રાઇટરે બાપ દીકરી વિશે ઘણું લખેલું હશે, કેમ કે એ પોતે રાઇટર હશે અથવા દીકરી રાઇટર હશે. તો દીકરી રાઇટર હશે તો પપ્પાના પોઈન્ટ ઓફ વ્યૂથી લખશે કે આ પ્રેમ છે, આવું છે, તેવું છે, જે થાય. બાપ દીકરામાં બાપ અને દીકરો બે મેલ છે, તો એમનો તો હંમેશાથી એક ટસલ રહી જ છે પપ્પા સાથે. તો એ શું લખશે, એ શું લખશે એમ? પછી તો મતલબ એવું જ લખાશે ને કે પપ્પા પાસે ટાઈમ નહોતો, જો દીકરો લખશે તો. અને પપ્પા લખશે તો જેમ સૌમ્યભાઈ વેલકમ જિંદગીમાં કીધું કે મેં એને પ્રેમ કર્યો પણ એના સૂઈ ગયા પછી. તો એ સૌમ્ય સરે જે લખ્યું છે એ પપ્પાના પોઈન્ટ ઓફ વ્યૂથી આ લખ્યું છે, અને દીકરાના પોઈન્ટ ઓફ વ્યૂથી આ જ લખશે કે ભાઈ રમકડું નહોતું, કાં તો ટાઈમ નહોતો, પપ્પાએ કાં તો મારે આ જોઈતું તો એને અપાયું, કાં તો પપ્પાએ મને ટાઈમ જ ના આપ્યો. એટલે અત્યારે છે ને આ જે મોડર્ન જે અત્યારે મિલેનિયલ્સ ફાધર બની રહ્યા છે ને, એ એક વસ્તુ બહુ જ સરસ રીતે સમજી ગયા છે. અને એ શબ્દ છે હાજરી. હા. હવે છે ને એ હાજરી આપી રહ્યા છે. એમને ખબર છે કે આ મારા હોવાથી કે ના હોવાથી સિચ્યુએશનમાં કંઈ ફરક નથી પડવાનો, પણ એ હાજરી આપે છે. એ દીકરાના કોઈ એન્યુઅલ ફંક્શનમાં હોય કે પછી દીકરાના કોઈ લાઈફના કરિયર ડિસિઝન હોય, એમની હાજરી આપે છે. પહેલા એ એટલા બિઝીને ખોવાયેલા રહેતા હતા કે એને કારણે પણ એ એમાં બોન્ડ નહોતો આવતો. ના, એનું કારણ એ નથી યાર. તો તમે એ પણ તો સમજો કે ત્યારે મતલબ દેશની આર્થિક હાલત શું હતી. અત્યારે મિલેનિયલ હાજરી આપી શકે છે કારણ કે એ લોકો ઓલરેડી એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે, કે મિલેનિયલ્સના પપ્પાઓએ એટલું સેટઅપ કરી રાખ્યું છે કે મતલબ હા ઓકે, તને ખાવાના વાંધા નહીં પડે. તમે સમજો આપણા પપ્પાઓ જે હતા, મિલેનિયલની પહેલાની જનરેશનના જે પપ્પાઓ હતા, એમની પાસે તો સ્ટ્રગલ એ હતી કે ભાઈ હું તને હાજરી આપવા આવીશ તો ખાવાનું કેવી રીતે આપીશ. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સમજવું પડશે ને. હાજરી આપશે ને ખાવાનું નહીં આપે ને તોય નહીં ચાલે, તોય બાપ ગાળ ખાશે. તકલીફ ત્યાં છે કે એટલે મિલેનિયલના લેન્સથી જૂની જનરેશનને ના જોવાય. જૂની જનરેશનના બાપને તમે મિલેનિયલ બાપના લીધે કે આ જેન્ઝી બાપ બનશે એ લેન્સથી તમે એને નામ આપો. કારણ કે ત્યારે દેશની હાલત ખરાબ હતી, સોશિયો ઇકોનોમિકલ કન્ડિશન, આ બધી વસ્તુ પ્લે કરે છે. સી ફાધર સનના રોલમાં આ બધું પ્લે કરે છે, મધર સનના રોલમાં આ વસ્તુ પ્લેમાં નથી આવતી. ફાધર હેઝ ઓલવેઝ બીન અ પ્રોવાઈડર. તો એમને ફરક પડે છે કે ભાઈ અહીંયા ઈરાનમાં વોર ચાલે છે ને તો અહીંયા ખાવાના લફડા ચાલે છે યાર, મારી જોબ ગમે ત્યારે જઈ શકશે. એટલા માટે ફાધરહુડ ઇઝ અ પ્રિવિલેજ, ડિફિકલ્ટ પોસ્ટ. ઇટ્સ અ ડિફિકલ્ટ પોસ્ટ. કેમ કે તમે વિચાર કરો ને યાર કે મતલબ વિદેશ નીતિમાં કંઈ ગડબડથી તમારી જોબ જતી રહી, નાવ યુ આર વરિંગ કે તમે તમારા દીકરાને ખાવાનું કેવી રીતે આપશો, વેર ઇઝ યુ આર નથિંગ ટુ ડુ વિથ ધેટ વિદેશ નીતિ, એ જે ડિસિઝન લેવાયો. એટલે એટલા માટે મને આઈ હેવ અ
major problem with all those people who likes to blame it on their childhood trauma and the father issues. Like there is a word called father issue. What the hell? I mean, I do not like it. Okay, what is father issue? What are you talking about? You do not know what all he was going through. Because એ ઘરે નથી કીધું એણે કે ભાઈ છે ને આવું થયું અને આના લીધે મારી જોબ જતી રહી. કેમ કે પાછું જોબ નહીં જાય ને પછી સ્કૂલની ફીસ નહીં આવે તો છોકરો પછી છોકરાને હાજરીની નહીં પડી હોય એમ. એ તો પછી આવી બધી ફિલ્મો આવી જેને કીધું કે અરે મેરે પાપા હાજર થે. અરે हाजिर थे क्योंकि पैसे थे, वो सॉर्टेड था. पैसों का मामला सॉर्टेड नहीं होता, नहीं होते हाजिर भाई. क्योंकि पहली तो फिर तुम बोलते खाना नहीं खिलाया मेरे पापा ने, तो तुम तो चित भी मेरी पद भी मेरी पे चल रहे ना. प्रॉब्लम ये है कि फादरहुड ना तकलीफ ये है कि चित्त भी मेरी पद भी मेरी. कि मतलब एनिमल में रणबीर कपूर ने कंप्लेन की पप्पा टाइम ना पे. अरे दैट्स व्हाई यू आर लिविंग इन दैट लेविश बंगलो. दैट्स व्हाई स्कूल में गन लઈને જતા હતા. આટલી મોટી સ્કૂલમાં ઇમેજિન કે મજૂર બાપનો દીકરો હતો કે 8 કલાકની મજૂરી પછી હું ઘરે આવીને પપ્પા દીકરાઓ સાથે વાત કરીશ, દીકરાને ખાવામાં શું આપ્યું? રોટલી ને ડુંગળી. તો તમને એ કમ્પ્લેન હોત કે પપ્પાએ મને ટાઈમ તો આપ્યો પણ ખાવાનું ના આપ્યું. જો એટલે જ તો હું માલ ન્યુટ્રિશ છું. એટલે તમે તો પછી તો તમારા જીવનના બધા પ્રોબ્લેમ જોડી લો બાપ સાથે. કેટલું સરળ છે ને બાપને બ્લેમ કરવું. એટલે આઈ હેટ ઇટ એન્ડ ધેટ્સ વાય I love to write about my, matlab, it's coming from my father, of course, but I love to write about fathers and relationship because જેટલું લખશો એટલું ઓછું છે. સો બે લાઈન છે, कदाच आप कनेक्ट करी શકે તમે કશે યુઝ કરી શકો કે मांगने से पूरी हर मन्नत होती है, माँ बाप के पैरों तले जिंदगी जन्नत होती है. વાહ. સો એને જ્યાં તમને લાગે તમે યુઝ કરજો. અને તમે જે માલ ન્યુટ્રિશનની વાત કરી, સો બેઝિકલી આપણા શોને યુવા રીવા સ્પોન્સર કરી રહ્યું છે. યસ. અને દે ફેલ્ટ ધ સેમ થિંગ કે આપણી કન્ટ્રી છે ને તે એવા ફૂડ અને એવા એન્વાયરમેન્ટમાં છે કે પીપલ આર નોટ ગેટિંગ ઇનફ ફૂડ, ઇનફ ન્યુટ્રિશન જેનાથી દે કેન ગ્રો ઇન અ બેટર વે, રાઈટ? તો વી હેવ અ સેગમેન્ટ કોલ ધીસ ઓર ધેટ, અને એની અંદર વિલ આસ્ક યુ ક્વેશ્ચન્સ કે તમે સિલેક્ટ કરજો. અને બીજું એક હશે રેપિડ ફાયર જેની અંદર યુ નીડ ટુ આન્સર ઇન અ વન લાઇન ઓર અ વન વર્ડ કે વોટ યુ આર ફીલિંગ. વેન વોઝ ધ લાસ્ટ ટાઈમ યુ લાફ લાઈક અ ક્રેઝી? એમ બાળકની જેમ ક્યારે છેલ્લે હસ્યા? ઝાકિર ખાનના શોમાં પાપા યાર. હમણાં જ 20મીએ મુંબઈ પ્રીમિયર હતું, એના પછી નથી 21 ના સોરી 19મીએ મુંબઈ પ્રીમિયર હતું, 20મી તારીખ. તમને ખબર કહો ના પ્યાર હે માં રિતિક રોશન જ્યારે સ્ક્રીન પર આવ્યો ને પછી એને બહુ જ બધા લગ્નના માંગાઓ આવ્યા. તમે કીધું મોસ્ટ એલિજિબલ બેચલર છો, તો પછી કોઈકના મેસેજ ડીએમ્સ કે આયા ખરા? ના, નહીં આયા? ઓપ્શન્સના જમાનામાં રહીએ છીએ. મારા કરતાં બહુ જ સારા દેખાતા લોકો છે ઇન્સ્ટાગ્રામ પર, તો મને શું કરવા આવે? બટ કોઈકને કોમ્પ્લિમેન્ટ તો આવી હશે ને તમારી એક્ટિંગ જોઈને? કોમ્પ્લિમેન્ટ તો રોજ આવે છે. કોમ્પ્લિમેન્ટથી તો હું ભરેલો છું. મતલબ પણ મેં એમની ઉંમર નથી જોઈ. પછી ઇન્સ્ટામાં જેમણે મને મેસેજ કર્યા હોય એમની પ્રોફાઇલ જોઈને એમની ઉંમર ચેક કરું એવું મેં નથી કર્યું. એટલે મને ખબર નથી કઈ ઉંમરના આવ્યા છે. પણ કઈ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ તમને યાદ રહી હોય? બેસ્ટ કોમ્પ્લિમેન્ટ હું એ જ કહું છું, બધાના બેસ્ટ કોમ્પ્લિમેન્ટ બધા બેસ્ટ જ લાગે યાર. કોમ્પ્લિમેન્ટની ખાસિયત જ એ છે કે તમને જે મળે બેસ્ટ જ લાગે. અરે તારી આંખો સુંદર છે, બેસ્ટ જ છે. તારા વાળ સુંદર છે, બેસ્ટ જ છે યાર. પણ એક 2-3 કોમ્પ્લિમેન્ટ મને એવા આવ્યા જે મને છે ને મારા વોઇસના લીધે મને બહુ જ સાંભળવા મળ્યું છે. એટલે મને જ્યારે 2-3 કોમ્પ્લિમેન્ટ એવા આવ્યા ને ઇટ સ્ટેડ વિથ મી કે યોર વોઇસ ઇઝ વેરી સૂધિંગ. Even my mom may not agree. પણ yeah, like good compliments about whenever I get compliments about my voice. અત્યારે તો બેસી ગયો છે થોડો, પણ બેસેલો નથી હોતો તારે ઓલમોસ્ટ આવો જ હોય છે, હસ્કી જ છે. તો યા ધોઝ કોમ્પ્લિમેન્ટ સ્ટેઝ વિથ યુ. કે અમુક જગ્યાએ એમણે કીધું કે આ જગ્યાએ તમે જે ખાલી આંખોથી જે પરફોર્મ કર્યું ને મને ગૂઝબમ્સ આવી ગયા. સો ધોઝ કાઇન્ડ ઓફ થિંગ્સ સ્ટે વિથ યુ. તો એવા તમને મળે ને તો એવા રીતે ઘણી બધી માત્રામાં મળે છે. એટલે આઈ એમ ગુડ, આઈ એમ એટ એટલા માટે આઈ એમ નોટ બિંગ એબલ ટુ પિક વન. કે મને મળે છે આંખવાળા મળે કે ઓકે આ જગ્યાએ તમે આંખથી પરફોર્મ કર્યું, મજા આવી ગઈ. મારા ક્લાઇમેક્સમાં મારા એક મોનોલોગના બહુ વખાણ થયા છે
કે એકદમ લાસ્ટમાં કે વોટ પરફોર્મન્સ એમ, અને સ્પેશિયલી વેન ધ મેકર્સ કમ એન્ડ ફિલ્મ મેકર્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી જે તમને ભવિષ્યમાં સારા રોલ્સ ઓફર કરશે હોપફુલી, તો એવા બધાના કોમ્પ્લિમેન્ટ્સ આવે ત્યારે ઇટ મીન્સ અ લોટ કે યાર વોટ પરફોર્મન્સ. રામ મોરી સાહેબ સાથે મારી ફોન પર અડધો કલાક વાત થઈ હતી. દેટ ઇઝ અમેઝિંગ એમ, મતલબ લાઈક રામ મોરી ઇઝ કોમ્પ્લિમેન્ટિંગ. So it's that way it's great. No, it feels great. It feels validated. So first question is you have to choose this or that. Mm. બરાબર. If you have to choose between these two, mother or father? Can't choose one. Next, family or career? Family. Money or happiness? Happiness. Respect or love? Respect. Discipline or freedom? Sorry. Discipline or freedom? Freedom. Traditional thinking or modern thinking? Traditional thinking. Success or peace? Peace. Friends or family? Can't choose one. Risk or stability? Risk. Emotion or logic? Emotion. And last, books or experience? Experience. If you could steal one Bollywood actor's talent, who would be? Ranbir Kapoor. What is the one role your family say you were born to play? My family say the role I was born to play. My family doesn't say like anything like this. What is that one rumor you heard about yourself? One rumor I've heard about myself. Not yet. No rumor has reached out to me. Please send out to me the rumors. Waiting for rumors. હા, તો આપણે પછી બે ચાર રૂમર્સ પ્લાન કરી લઈશું. Yes. ઓકે, સો હેવ યુ એવર ફોરગોટન યોર ડાયલોગ? તો કોઈ દિવસ ડાયલોગ ભૂલી ગયા છો અને Yes, yes. કોન્ફિડન્ટલી પ્લે કરતી હતું એવું Yes, કંઈ? yes. I'll tell you one very interesting. યસ યસ, વચ્ચે યસ, કન્ટિન્યુ કરો. Very interesting anecdote. Hmm. Okay, I was shooting with Rajesh Sharma sir. Hmm. He's a brilliant actor, like Hmm. Rajesh Sharma. Hmm. So I was shooting for a Hindi web show with him, and so Rajesh Sharma has and that script was also written by me. It will be out hopefully soon. That script was written by me, and he just I wrote that script, and he just read it and okay, chalo આપણે shot કરીએ. અને પછી અમે shot કરતા હતા, and then he said a line, I said a line, then he said a line, and I said a line, then he stopped. मैं चालू शॉट में, सर आपकी लाइन है. तो नहीं, तेरी लाइन है. तो ये लाइन बोला, उसके बाद तेरी ये लाइन है, फिर तेरी ये है, फिर मेरी लाइन. मैं नहीं सर, अरे सर मैंने लिखा है सर, ये लाइन है, फिर अभी आप बोलोगे, फिर मैं ये बोलूँगा. तो नहीं, देख तू स्क्रिप्ट आई मैंने. I wrote it. I was acting in front of him, and him remembering my lines. कि ये दो लाइन है, फिर मेरी लाइन. I was so embarrassed. I'm so sorry. So that, see, overconfidence has, my whole personality is made up of overconfidence. So I am in underconfident and overconfident, I'm always on the overconfident side. I've never been on underconfident side. But you really have the flamboyant aura, and that is good. લોકોને ગમે એવું રહેવું, એવા લોકોને મળવું. Overconfidence. Okay. That's the power. That's the motto of life. Overconfidence. So next sir, तुम એક સીનમાં મેક્સિમમ લીધેલા રીટેક કેટલા? 8. ઓકે, ઇફ તમે કોઈક રીટેક લઈ રહ્યા હો તો તમે કોઈ દિવસ કેમેરાને બ્લેમ કરી દીધું હોય કે ખોટો એંગલ છે કે કંઈક એવું કંઈ? ના. Okay. I always knew कि मेरे को ही करना है कुछ. So next question છે કે if you have to choose between these two actors, કોણ બેસ્ટ છે? આપણે પહેલા બોલિવૂડથી શરૂઆત કરીએ, પછી આપણે ગુજરાતી પર આવીએ. અચ્છા, વગર કારણે કોન્ટ્રોવર્સી ને, મતલબ મેક ઇટ કોન્ટ્રોવર્શિયલ. વેરી ગુડ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ તમે કહ્યું કે તમે ધર્મામાં કામ કરી રહ્યા છો અને બીજા સરપ્રાઇઝ પ્રોજેક્ટ આવી રહ્યા છે, તો રણવીર કપૂર ઓર રણવીર સિંહ? રણબીર કપૂર. ઓકે, અક્ષય કુમાર કે આમિર ખાન? અક્ષય કુમાર. ઓકે, શાહરુખ ખાન કે સલમાન ખાન? શાહરુખ ખાન. ઓકે, એક્ટ્રેસમાં કરીના કપૂર કે કીર્તિ સેનન? કૃતિ સેનન. ઓકે, કૃતિ સેનન કે રાધિકા મદાને? કૃતિ સેનન.
એટલે તો હવે ધર્માને એ વાત પહોંચાડવી પડશે કે કૃતિ સેનન સાથે દીપભાઈની કોઈક એક ફિલ્મ કોકટેલ કે કંઈક લઈ આવો. પ્લીઝ પહોંચાડો. અમારી તો હાઈટ પણ મેચ થાય છે મારી ને કૃતિની. પેલો 1% પ્રેમ ઘટે છે તે કદાચ અહીંયા પૂરો થઈ શકે છે. હાઈટ જ ઘટતી હતી. કંઈ નહીં, પણ હવે આવી જશે. તો ગુજરાતીની ઇન્ડસ્ટ્રીમાં ઓકે, એક સૌથી પહેલો તો સવાલ, જાનકી ઓર કિંજલ? બોથ, પણ જાનકી મોર. યશ ઓર મલ્હાર? Oh shit. I love them both, Hmm. but I'm little more closer to Yash. So like we hang out થોડા તો Yash. ઇફ સિદ્ધાર્થ સર આ કોઈક ડેટ કારણસર આ ફિલ્મ ના કરી શકતે તો who could be the best cast for સિદ્ધાર્થ ફિલ્મ સર? ના બનાત. ફિલ્મ જ ના બનાત. No way, there is no one else. ઓનલી સિદ્ધાર્થ સર. ના જ બનાવે ફિલ્મ. ઓકે, અને લાસ્ટ કે ઇફ યોર લાઈફ ઇઝ અ ફિલ્મ, વોટ ધેટ ટાઇટલ કુડ બી? Hustling it my way. હસલિંગ ઇટ માય વે. ઓકે, અને એક ગીત જો તમારી લાઈફને ડેડિકેટ કરવું હોય તો? સપનો સે ભરે નૈના. ક્યાં વાત. સો વેલ, એન્ડલેસ ટોક શોની અંદર જિંદગી વન્સ મોરની બહુ બધી વાતો થઈ ગઈ, જ્યાં વી કેન અન્ડરસ્ટેન્ડ કે દીપભાઈ અંદરથી શું વિચારે છે, એમનો ફાધર સનનો બોન્ડ કેવો છે, અને યસ એટ ધ સેમ ટાઈમ એમના સપનાઓ કેટલા ભરાયેલા છે, એમના નેનો કેટલા સપનાઓથી ભરાયેલા છે. અને આનાથી વધારે જો જાણવું હોય તો જિંદગી વન્સ મોર એકવાર નજીકના સિનેમા થિયેટરમાં જોવા જજો જ. અને જો બાય ચાન્સ મોકો ના મળે તો દીપભાઈને પર્સનલી કહેજો, તમારા માટે સ્ક્રીનિંગ ગોઠવશે. 100%. ખાલી કેવી વાઇબ રહી તે ખાલી ઇફ યુ કેન શેર યોર થોટ, અને ફિલ્મને બી એક મેસેજ આપી શકો છો. હાય, મારું નામ છે દીપ ધોળકિયા, અને યુ આર યુવા પ્રેઝન્સ એન્ડલેસ ટોક શોઝના મેં બહુ બધા રીલ્સ જોયા હતા. ત્યારથી મને એવું લાગતું હતું કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોક શો છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ છે. બહુ ફન વેમાં પ્રિયાંકભાઈ કંડક્ટ કરે છે. તો મારે આવું હતું અને મને બોલાવવામાં આવ્યા છે. આજકાલ મારું મેનિફેસ્ટેશન ગેમ બહુ સ્ટ્રોંગ છે, તો મારે જે જોઈએ છે મને મળતું રહેતું હોય છે. સો આઈ એમ ગ્લેડ દેટ ગેમ ઇઝ વેરી સ્ટ્રોંગ, એન્ડ આઈ એમ ગ્લેડ આઈ એમ હિયર, એન્ડ આઈ એમ સો હેપી ધ વે ધીસ એન્ટાયર પોડકાસ્ટ વેન્ટ ઓન. મતલબ એવું લાગ્યું જ નહીં કે અમે પોડકાસ્ટ કરીએ છીએ, એવું લાગ્યું અમે વાતો કરી રહ્યા છીએ. ઇટ વોઝ ફન એન્ડ આઈ હોપ નોટ કોન્ટ્રોવર્શિયલ. થેન્ક યુ. અને હા, ઓફકોર્સ મારી ફિલ્મ જિંદગી વન્સ મોર 19 જૂને થિયેટર્સમાં આવી ગઈ છે. તો 10 દિવસથી બહુ જ બધા લોકોએ જોઈ છે. 2.5 લાખ લોકોએ જોઈ છે. તો તમે જો એ 2.5 લાખમાંથી એક નથી, તો તમે નેક્સ્ટ 2.5 લાખના સ્લોટમાં આવો પ્લીઝ. એ ફિલ્મ જો બહુ જ સુંદર મજાની ફિલ્મ છે. આ ફિલ્મ જોયા પછી તમને તમારા પપ્પાને હગ કરવાનું મન થશે, તમારા પપ્પાને આઈ લવ યુ કહેવાનું મન થશે, એ મારી ગેરંટી. અને તમારી મોઢામાં સ્મિત અને આંખમાં આંસુ હોઈ શકે એવી શક્યતાઓ છે. તો ફેમિલી સાથે જાઓ. યુ સર્ટિફિકેટ મળ્યું છે. ઇવન સેન્સરવાળાએ એવું કીધું છે કે બહુ ટાઈમ પછી એમાં કોઈ ફિલ્મને યુ સર્ટિફિકેટ આપ્યું છે. સો યુ સર્ટિફિકેટવાળી બહુ જ ઓછી ફિલ્મ આજકાલ બને છે, તો એવી મારી છે. એટલી સુંદર મજાની ફેમિલી ફિલ્મ, બહુ મજા આવશે. પ્લીઝ ગો એન્ડ વોચ. યુ સર્ટિફિકેટ સાથે આવેલી ફિલ્મ ઓનલી મેડ ફોર યુ, તમે ખાસ જોવા જજો અને ફેમિલી સાથે મજા આવશે. યુ આર યુઆર પ્રેઝન્સ એન્ડલેસ ટોક શોમાં આપણી સાથે હતા દીપ ધોળકિયા ફ્રોમ જિંદગી વન્સ મોર, અને પ્રિયંક દેસાઈ સાથે હું સાઇન ઓફ કરું છું. મળીએ ફરી બીજી વાર, ત્યાં સુધી ટાટા, બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.